પાલનપુરમાં દંપતીએ ઝેર ઘોળ્યું। પારિવારિક કંકાસથી ત્રસ્ત દંપતીએ ઝેર પીધું છે। ગંભીર હાલતમાં બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સારવારમાં પતિનું મોત થયું છે, જ્યારે પત્નીની સારવાર ચાલી રહી છે। પાલનપુર પોલીસે હાલ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ગુજરાતના ખેડૂતો માટે અહીંયા માઠા સમાચાર આવી રહ્યા છે। આવતીકાલથી 2 દિવસ કમોસમી વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગની માવઠાને લઈને આગાહી સામે આવી છે। આવતીકાલે 9 જિલ્લામાં માવઠું થઈ શકે છે। બીજી માર્ચે 4 જિલ્લામાં માવઠું થઈ શકે છે। તો મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કયા કયા વિસ્તારમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। સૌપ્રથમ આપ જોઈ રહ્યા છો બનાસકાંઠા, પાટણ, કચ્છ, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, આ તમામ વિસ્તારોમાં સાથે સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે, આ તમામ વિસ્તારો માટે આવતીકાલે માવઠાની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે આ તમામ વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે। સાથે જ બતાવી રહ્યા છે બીજી માર્ચે આ આપના ટીવી સ્ક્રીન ઉપર જે દેખાઈ રહ્યા છે, ખાસ કરીને કચ્છ છે અને ઉત્તર ગુજરાતનો જે ભાગ છે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને કચ્છ, આ તમામ વિસ્તારોમાં 2 તારીખે આગાહી કરવામાં આવી છે। બીજી માર્ચે આ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। જે રીતે માવઠાનું સંકટ સામે આવી રહ્યું છે, 1 અને 2 તારીખે કયા કયા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે તે આપણે મેપના માધ્યમથી આ બતાવવાનો પ્રયત્ન કર્યો। આ તમામ વિસ્તારોમાં ખાસ કરીને 2 તારીખની જે આગાહી આપણે બતાવી રહ્યા છે। આગળ પણ જોઈએ, રાજ્ય પર ફરી એકવાર માવઠાનું જે સંકટ છે તે સામે આવી રહ્યું છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આવી છે। માર્ચ મહિનાની શરૂઆતમાં જ માવઠું થશે। 1, 2 અને 3 માર્ચે વરસાદની શક્યતા જણાવાઈ છે। વાયુના તોફાનો, ભારે ગાજવીજ, કરા અને તોફાનમાંથી કેટલાક ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી છેક ગુજરાત સુધી તેની અસર થવાની શક્યતા રહેશે। તારીખ 1, 2 અને 3 માર્ચમાં આ પશ્ચિમી વિક્ષોભની અસર છેક ગુજરાત સુધી આવવાની શક્યતા રહેશે। તો 1 માર્ચે કચ્છના ભાગોમાં વરસાદની શક્યતા છે। 2 માર્ચે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે। કચ્છના કેટલાક ભાગોમાં વધુ વરસાદ થઈ શકે છે। ગાંધીધામ, રાપર, અબડાસામાં વરસાદ થઈ શકે છે। તો આ તરફ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે। મહેસાણા, વડનગર, વિસનગરમાં પણ વરસાદી છાંટા જોવા મળી શકે છે। તો વાત કરીએ અમદાવાદની, અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો જોવા મળી શકે છે।